મિત્રો આપણે ચોમાસામાં વાવેલા મગ જેમાં અત્યારે સિંગુ પણ આવી ગઈ છે, જેમાં સરસ મજાના મગની અત્યારે સિંગુ આવી જાય છે, જેને આપણે અત્યારે કલેક્ટ કરવાની છે, લઈ લેવાની છે. તો આ બધા આપણે પાસે મગ છે, જેમાં પાછળ પણ મગ છે, તે બધા હું તમને બતાવીશ અને તેમાં કેટલી સિંગુ આવી છે તે તમે જોઈ રહ્યા છો અત્યારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ ગુજરાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો અત્યારે આપણે ઘણા દિવસ પછી ખેતરનો વિડીયો બનાવી રહ્યા છીએ, જેમાં હું તમને બતાવીશ આપણા મગ, મગફળી, કપાસ. તો મગફળી પણ સરસ મજાની મોટી મોટી થઈ ગઈ છે અને મગમાં તમને મગ અને ચોળી બંનેમાં અત્યારે સિંગો આવવાની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત નથી થઈ જ ગઈ છે અને અમુક મગમાં તો સૂકી સિંગ પણ થઈ ગઈ છે. તો સરસ મજાની સિંગુ છે, તેમાંથી આપણે અત્યારે થોડીક લઈ લઈશું, જે લીલી ખાવા માટે જ. અને ત્યાર પછી જે આમાં ફૂલ ને એવું ફાલ હોય તે પણ ખૂબ આવેલું છે, તો તે પણ હું તમને બતાવીશ. અને ઘણા બધા મગ આપણે વાવ્યા હતા, જે મગફળી વાવીને ચોમાસા પહેલાં, ચોમાસાના વરસાદ પહેલાં ત્યારે જ વાવી દીધા હતા. તો સરસ મજાના મગ થઈ ગયા છે, જે હું તમને બતાવીશ. અને ચોળી પણ છે, તો ચોળીની સિંગુ પણ સરસ મજાની થઈ ગઈ છે. અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો મગફળી, જોઈ લો. મગફળીમાં પણ અત્યારે મગફળી બેસવાની શરૂઆત થઈ ગઈ છે, જે હું તમને આવતીકાલના વિડીયોમાં બતાવીશ કે કેવી મગફળી આપણે ઉખાડી અને ચેક કરશું. તો આજના વિડીયોમાં હું તમને બતાવું મગ, અને અમારા મગ કેવા છે ને તે તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને તમે અત્યારે વાવેલા હોય તો તમારે શું અત્યારે પરિસ્થિતિ છે, સ્ટેટસ છે, તે પણ મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય ને તો આપણી આ ચેનલને ખાસ કરીને તો ખેતરના, વાડીના અને હોમ ગાર્ડનિંગના વિડીયો તમને જોવા પસંદ આવતા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી શકો છો. અને ફેસબુકમાં તમે અમારો વિડીયો જોતા હોય તો પણ તમે ફોલો અને લાઇક શેર જરૂર કરી દેજો. સૌથી પહેલાં તો તમે આ બાજુ જોઈ લો. આ બાજુ પણ ઘણા બધા ચાન્સ છે મગના, અને આ બાજુ પણ છે. તો અહીંયા કણે તો ખૂબ અમારે ભારે વરસાદ થયો હતો, ત્યારે એવું લાગતું હતું કે મગ હવે રહેશે નહીં, પરંતુ ટકી ગયા છે. છતાં પણ આમાં પાણી લાગી ગયું હતું. અને આ બાજુ છે મગફળી બધી. તો મગફળીની બાજુમાં ખાલી જગ્યા અહીંયા કણે હતી ગોડાઉનની પાછળ, તો ત્યાં આપણે મગ વાવ્યા હતા. અને અહીંયા પણ ખાલી જગ્યા હતી, તો અહીંયા કણે પણ આપણે મગ વાવ્યા હતા. તેનું સરસ મજાનું રિઝલ્ટ છે, જે અત્યારે હું તમને બતાવીશ. તો જોઈ લો, અત્યારે સરસ મજાનો બધો ફાલ આવી ગયો છે અને સિંગો પણ આવી ગઈ છે. સૌથી પહેલાં તો તમે બધા મગ જોઈ લો, અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવા મગ છે તે. અને જે પાકી સિંગો છે તે આપણે લઈ લઈશું અત્યારે. જોઈ લો, આ પણ સરસ મજાની સિંગ છે, લઈ લેવી. જે કૂણી હોય ને તે આપણે નહીં લેવી અત્યારે. અને અમુક તો સુકાવા પણ આવી છે, જોઈ લો. તો એને આપણે સુકાવા દઈશું છોડ સાથે જ તે. અને આ બધા જ 100% ઓર્ગેનિક છે, આમાં કોઈ આપણે રાસાયણિક ખાતર કે દવા છાંટી નથી. જોઈ લો, ઘણી બધી સિંગો આવી ગઈ છે. થોડોક માપે વરસાદ રહ્યો હોત, ઓછો વરસાદ રહ્યો હોત તો ઘણા બધા મગ થઈ જાત. જોઈ લો, ખૂબ સારી એવી સિંગો આવી છે આપણે ત્યાં. અને મગની પાછી એટલી બધી હાઈટ પણ નથી, ખાલી જગ્યા સાઈડમાં પડી હતી મગફળીની, ત્યાં જ આપણે વાવ્યા હતા. જોઈ લો, છે એકદમ હેલ્ધી. તો આ બધા જ આપણી પાસે મગ છે, જેમાં સિંગો આવી ગઈ છે. અને આ બાજુ પણ મગ વાવ્યા હતા, તો આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો અત્યારે થોડો થોડો ફાલ આવી ગયો છે. અને અમુકમાં સિંગો પણ આવી ગઈ છે ભરપૂર. ચલો, નાનો એવો છોડ છે, છતાં પણ તમે જોઈ રહ્યા છો ઘણા બધા સિંગો આવી છે. અહીંયા કણે પાણી ઓછું લાગ્યું છે, એટલે નાના છોડ છે ને, છતાં પણ સિંગો આવી ગઈ છે. તો મિત્રો અત્યારે આપણે થોડાક મગની સિંગો લઈ લીધી છે લીલી. તો લીલા મગ ખાવામાં બધાને જ સારા એવા લાગે, અને તમે આને બાફી નાખો અથવા તો ઓળો કરો તો પણ સરસ મજાની મગની સિંગો લાગે છે.
તો ઘણા બધી આપણે માર્કેટમાંથી વસ્તુ લાવતા હોય ત્યારે આપણે એના ફાયદા જે તે કંપનીવાળા કે વ્યક્તિ બનાવતા હોય તો તેના ફાયદા ગણાવે કે અથવા લખેલા હોય પેકેટ હારે કે આના ખાવાથી એટલો ફાયદો થાય છે. પણ આપણા ખેડૂત ક્યારે ખબર હોતી નથી અથવા તો એવું જણાવે નહીં કે આના ખાવાથી એટલા ફાયદા છે, ને તોય પણ આપણી વસ્તુ તો એકદમ કોડીના ભાવમાં વેચાતી હોય છે. તો હું તમને આજે જણાવીશ કે લીલા મગ ખાવાના શું ફાયદા થાય છે. અનેક ફાયદા છે જે લગભગ ઘણા બધા લોકોને ખબર નહીં હોય અને ઘણા બધા લોકોને ખબર પણ છે. તો તમારી ખાલી માહિતી માટે હું તમને જણાવી દઉં કે લીલા મગ ખાવાથી શું ફાયદો થઈ શકે છે. પાચન તંત્ર સૌથી પહેલાં તો મજબૂત બને છે. લીલા મગમાં ભરપૂર પ્રમાણમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયા સુધારે છે અને ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. જો લાંબા ગાળાની તમને આ બધી સમસ્યા હોય તો તમારે લીલા મગ ખાવાનું અત્યારે ચાલુ કરી દેવું. ત્યાર પછી વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે લીલા મગ ખાવાથી પેટમાં લાંબા સમય સુધી ભરેલું રહેતું હોય, વારંવાર ભૂખ લાગવી અથવા તો ન લાગવી બંને સમસ્યા હોય તો તમારે લીલા મગ ખાવા જોઈએ, જેમાં જે રોગમાંથી તમને છુટકારો મળી શકે છે. તો આજનો આપણો વિડીયો જેમાં મેં તમને મગ વિશેની માહિતી આપી, આપણા મગ કેવા છે તે પણ મેં તમને બતાવ્યા, મગ ખાવાથી શું ફાયદા થાય છે તે પણ જણાવ્યું, અને ઘણી બધી સિંગુ લીલી સિંગુ હતી તે આપણે કલેક્ટ કરી લીધી છે. તો તમને અમારો આ વિડીયો પસંદ આવી છે, વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.